આ ભાજપ સરકારે બનાવેલા આ ગુજરાતની અંદર હાલમાં પરિસ્થિતિ એવી છે કે દેવાયત ખવડ જેવો લોક સાહિત્યકાર છે. આ જ દેવાયત ખવડને અત્યારે સતત મીડિયાની અંદર ચાલી રહ્યું છે કે એક વ્યક્તિને જાનથી મારી નાખવાની કોશિશ કરી, 15થી વધુ લોકો એમની સાથે ભેગા મળી એમની ગાડીને ટક્કર મારી. ત્યારે આ લોક સાહિત્યકાર જે દેવાયત ખવડ છે એના જામીન તાત્કાલિકના ધોરણે સેશન કોર્ટમાંથી થઈ જાય છે. પરંતુ જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, આ શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજે 1.5 મહિના ઉપરનો સમય થઈ ગયો, તેમ છતાં હજી સુધી એમના જામીન નથી થઈ રહ્યા, અને એ પણ હાઈકોર્ટમાં. ધ્રુવરાજસિંહ નામના યુવાન પર સમૂહમાં હુમલો કરવાના કેસમાં ઘણા દિવસે ઝડપાયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડને જામીન મળી ગયા છે. પોલીસ રિમાન્ડની અરજી નામંજૂર થઈ હતી. લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત કુલ 7 આરોપીઓને કોર્ટે 15,000ના બોન્ડ પર જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો. ત્યારે આ ઘટનાના પડઘા છે ભરૂચ સુધી પડ્યા છે. લાફાકાંડમાં ચૈતર વસાવાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી, ત્યારે હાઈકોર્ટમાં તારીખ પડી છે અને ચૈતર વસાવાને હજુ પણ થોડો સમય જેલમાં જ કાઢવો પડશે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાયદાકીય મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી 28મી ઓગસ્ટ 2025 સુધી મુલતવી રાખી છે, જેના કારણે તેઓ હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં જ રહેશે. ત્યારે આમ હજુ પણ ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે 28 તારીખ સુધી. એટલે હવે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના આપના પ્રમુખ, જે ચૈતર વસાવાના સમર્થક પણ છે, તેમને પ્રહારો કર્યા છે અને તેમને કહ્યું છે કે દેવાયત ખવડને આટલા જલ્દી જામીન મળી શકે છે તો ચૈતર વસાવાને કેમ નહીં. રોષમાં આવીને ચૈતર વસાવાના સમર્થક શું કહી રહ્યા છે, સાંભળીએ. આવું ગુજરાત કોને બનાવ્યું, જ્યાં ગુજરાત એક છે પરંતુ કાયદાઓ અલગ અલગ છે. આ ભાજપ સરકારે બનાવેલા આ ગુજરાતની અંદર હાલમાં પરિસ્થિતિ એવી છે કે દેવાયત ખવડ જેવો લોક સાહિત્યકાર છે. આ જ દેવાયત ખવડને અત્યારે સતત મીડિયાની અંદર ચાલી રહ્યું છે કે એક વ્યક્તિને જાનથી મારી નાખવાની કોશિશ કરી, 15થી વધુ લોકો એમની સાથે ભેગા મળી એમની ગાડીને ટક્કર મારી. ત્યારે આ લોક સાહિત્યકાર જે દેવાયત ખવડ છે એના જામીન તાત્કાલિકના ધોરણે સેશન કોર્ટમાંથી થઈ જાય છે. પરંતુ જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, આ શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજે 1.5 મહિના ઉપરનો સમય થઈ ગયો, તેમ છતાં હજી સુધી એમના જામીન નથી થઈ રહ્યા, અને એ પણ હાઈકોર્ટમાંથી. ત્યારે આ શંકા ઉપજાવી રહી છે કે આ કેમ ચૈતરભાઈ વસાવાને ષડયંત્ર કરી અને જેલની પાછળ નાખ્યા છે. કારણ કે ચૈતરભાઈ વસાવા જેઓ સતત ભાજપના ભ્રષ્ટાચારો બહાર પાડતા આવ્યા છે, બહાર લાવતા રહ્યા છે, સતત જનતાના અવાજ બની અને વિધાનસભાની અંદર ગુંજ્યા છે, ત્યારે આ ચૈતરભાઈ વસાવાને કાવતરું કરી અને જેલની પાછળ રાખવાનું આ મોટું ષડયંત્ર છે. એ ગઈકાલે સાબિત થઈ ગયું આ દેવાયત ખવડના જામીન થયા એનાથી. દેવાયત ખવડના સેશન કોર્ટમાંથી જામીન થઈ જાય છે, પુરાવા છે, એના વિડીયો છે, એની ગાડીઓ બબ્બે જપ્તી છે પોલીસ સ્ટેશનની અંદર, તેમ છતાં એના જામીન થઈ જાય છે, રિમાન્ડ નામંજૂર કરવામાં આવે છે. પરંતુ ચૈતરભાઈ વસાવાના વિરુદ્ધની અંદર કોઈ પણ પ્રકારના પુરાવા નથી. નર્મદા જિલ્લા પોલીસ આજ દિન સુધી સીસીટીવી ફૂટેજ જાહેર નથી કરી શકી, તેમ છતાં ચૈતરભાઈને 1.5 મહિનાથી વધારે સમય થઈ ગયો. એમના 6 મહિનાના બાળકથી એમને દૂર રાખવામાં આવ્યા, એમના પરિવારથી એમને દૂર રાખવામાં આવ્યા. એમની ચૂંટેલી જે જનતા છે, એમને જે જનતાએ ભરોસો કરીને એમને જે મત આપ્યા છે, એ જનતાથી પણ આજે આ સરકાર દૂર રાખી રહી છે. ત્યારે આ ભાજપ સરકારની કરણી અને કથણી આ જે ગઈકાલે જે જામીન થયા છે દેવાયત ખવડના એનાથી બહાર આવી ગઈ છે અને ખુલ્લી પડી ગઈ છે કે ચૈતરભાઈ વસાવાને એક ષડયંત્ર કરી અને જેલની પાછળ રાખ્યા છે, અને આજે પણ એમને ના છૂટે એવા સતત પ્રયત્ન ભાજપ સરકાર કરી રહી છે. હું આશા રાખું છું કે ગુજરાતની જનતાએ જાગૃત થવાની જરૂર છે, એનો આત્મા જગાડવાની જરૂર છે. જે રીતે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને જીત મળી છે, ત્યાર પછી જે ભાજપ સરકાર બોકલાઈ છે, અત્યારે ગુજરાતની અંદર અનેક જે વિપક્ષના અવાજો છે એને દબાવવાનો સતત પ્રયત્ન આ ભાજપ સરકારના ઇશારે થઈ રહ્યો છે. ત્યારે આશા રાખીએ છીએ કે હવે દરેક જગ્યાએ ગુજરાતના ખૂણે ખૂણે વિસાવદરવાળી થવી જોઈએ, ડેડિયાપાડાવાળી થવી જોઈએ. ત્યારે જ આ ગુજરાતની અંદર ભાજપ સરકારની જે અહંકાર છે એ અહંકાર થાળે આવશે. આપણે સૌ ભેગા મળી ચૈતરભાઈ વસાવાની હિંમત બનીએ અને ચૈતરભાઈ વસાવાના મજબૂત હાથ કરીએ એવી આશા રાખું છું. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જોહાર, જય સરદાર, જય માતાજી. ચૈતર વસાવાની 5મી જુલાઈ 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ડેડિયાપાડા તાલુકા પંચાયતના ભાજપ શાસિત પ્રમુખ સંજય વસાવાએ તેમની સામે હત્યાની કોશિશ, મહિલા નેતા સામે અપશબ્દોનો ઉપયોગ અને મારામારીનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના એટીવીટીની બેઠક દરમિયાન બની, જ્યાં ચૈતર વસાવાએ
કથિત રીતે સંજય વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકીને હુમલો કર્યો અને તેમને મોતની ધમકી આપી હોવાનો આરોપ છે. રાજ્ય સરકાર વતી વકીલે સોગંદનામું મંગાવવામાં આવ્યું હોવાની માહિતી પણ સામે છે. તેથી એક વખત ફરીથી મુદ્દત પડી છે અને આ ઘટનાએ આમ આદમી પાર્ટી દ્વારા રાજકીય ષડયંત્ર તરીકે ગણાવવામાં આવી રહી છે. આપનો દાવો છે કે ચૈતર વસાવાની ધરપકડ ભાજપના રાજકીય વેરનું પરિણામ છે. ખાસ કરીને વિસાવદર બાયપોલમાં આપની તાજેતરની જીત બાદ ચૈતરના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસ સ્થાનિક નિમણૂકના વિવાદને લઈને રાજકીય રીતે પ્રેરિત છે. જોકે સરકારી વકીલે ચૈતરના ગુનાહિત રેકોર્ડનો હવાલો આપ્યો છે, જેમાં 14 થી 18 અલગ અલગ ગુનાઓ જેમ કે લૂંટ, હુમલો અને સરકારી અધિકારીઓને રોકવાનો સમાવેશ થાય છે. નર્મદા સેશન્સ કોર્ટે 14 જુલાઈ 2025ના રોજ ચૈતરની જામીન અરજી નામંજૂર કરી હતી, જેમાં ન્યાયાધીશે એવું નોંધ્યું હતું કે ચૈતરનો પ્રભાવશાળી ધારાસભ્ય તરીકેનો દરજ્જો સાક્ષીઓને ધમકાવવા માટે વપરાઈ શકે છે. આ ઉપરાંત 2023માં ફોરેસ્ટ અધિકારીઓ પર હુમલાના કેસમાં તેમને પ્રોબેશન પર છોડવામાં આવ્યા હતા, પરંતુ ફરી ગુનો કરવાના કારણે તેમની અરજી નકારવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.